સરકાર કોઈ પણ ડેવલપિંગ કરે એમાં કોઈનો વાંધો ના હોય, પણ જ્યારે આઝાદી પહેલાં આ લોકોના મકાન હોય ત્યારે તો આઝાદી પહેલાં તો અને આઝાદી પછી તો કાયદો હતો કે ખેડે એની જમીન અને કબજો એનું મકાન. હું અહીંયા આપના માટે આવેલો છું, આપના સારા માટે બધા પ્રયત્ન કરું છું. મને આ ભાષા મને યોગ્ય નથી. મને કોઈ વાંધો આનંદ નહીં આવે તો અંધારામાં બુલડોઝર ફેરવી 80 લાખની કિંમતના કરોડોની કિંમતના મકાનો તોડી એમને રસ્તે રઝળતા કરી દીધા છે. કુદરતને અહીંયા દેર હોય પણ અંધેર ના હોય. માં જગદંબાના સાનિધ્યમાં ગરીબાના આંસુ આ લોકોએ જે પાડ્યા છે એ માં તો હંમેશા એના ચરણોમાં સ્થાન આપે, એ આશીર્વાદ આપે. કોઈનો હાથમાં દુભાય એવા આશીર્વાદ કદી માં જગદંબા અંબાજી ના આપે. દલિત, આદિવાસી, ઓબીસી સમાજની છાતી પર બુલડોઝર ફેરવવાનો સંકલ્પ આ હિન્દુત્વનો ઠંઠો લઈને ફરતી સરકારે, ભાજપના લોકોએ કર્યું હોય એવું ચિત્ર છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચારે તરફ બુલડોઝર ફરી રહ્યા છે. વહીવટી તંત્રના આ બુલડોઝરો જે મકાનોને જમીનદોસ્ત કરી રહ્યા છે, બુલડોઝ કરી રહ્યા છે, એના કારણે અનેક ગરીબ લોકો છે એ બેઘર બની ગયા છે. અને આ જે બુલડોઝર છે એ દેવભૂમિ દ્વારકા હોય, ભાવનગર હોય કે અમદાવાદ હોય, આ વિસ્તારોમાં બુલડોઝર ફર્યા છે અને અનેક સમાજના જે ગરીબ લોકો છે એના ઉપરથી છાપરું છીનવાઈ ગયું છે. અને એના કારણે રાજકીય ગરમાવો પણ આવ્યો અને વિવાદ પણ થયો. અને હવે આવો જ એક વિવાદ છે એ યાત્રાધામ અંબાજી જે છે એ વિસ્તારમાં પણ થયો છે. વિગતે વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન. બુલડોઝર છે હવે બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજી વિસ્તારમાં પહોંચી ગયું છે. અને વહીવટી તંત્ર છે એણે છેલ્લા 8-9 દિવસથી જે દબાણ હટાવવાની કામગીરી કરી છે એના કારણે રબારી સમાજના અનેક ઘરો તૂટી ગયા છે. અને એના કારણે અનેક લોકો, અનેક પરિવારજનો છે એના ઉપરથી છાપરું છીનવાઈ ગયું છે, આશરો છીનવાઈ ગયો છે. અને એના કારણે ગઈકાલે કોંગ્રેસના નેતાઓ આ વિસ્તારમાં પહોંચી ગયા હતા અને આ લોકોની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, લોકોને આશરો મળે એની વ્યવસ્થા કરવામાં આવે એને લઈને સ્થાનિક લોકો સાથે વાત કરી હતી અને તંત્ર પાસે પણ માંગણી કરી હતી. અને ત્યાં સુધી કે ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી જે છે એમના અને પોલીસ વડા વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. અને તેમણે ધારાસભ્ય ત્યાં સુધી કહી દીધું હતું કે જો આ લોકોને યોગ્ય આશરો નહીં મળે સમયસર તો કોઈ મંત્રીને યાત્રાધામ અંબાજીમાં આવવા દેવામાં નહીં આવે. સાંભળીએ એ સમયનું આ દ્રશ્ય જોઈએ. ભાઈ હું ફરીથી કહું છું, તમામ લોકોને હું કહું છું, નહીં જો ભાઈ હું અહીંયા આપના માટે આવેલો છું, આપના સારા માટે બધા પ્રયત્ન કરું છું. મને આ ભાષા મને યોગ્ય નથી. મને કોઈ વાંધો આનંદ નહીં આવે તો કાઢી કરવા. હું અત્યારે તમને બધાને જણાવી રહ્યો છું કે હું આપના માટે આટલા પ્રયત્નશીલ છે, પરંતુ મને આ ભાષા પસંદ નથી. નહીં થશે તો હું આ કરનારની ધમકી નહીં ચાલે. ધમકી નહીં આવતા. નહીં થશે તો બધા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. તો બીજી તરફ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને જિગ્નેશ મેવાણીએ પણ શું કહ્યું મીડિયા સાથેની વાતચીતમાં આ મુદ્દાને લઈને એ પણ જોયું. આજે અંબાજી મુકામે કાંતિભાઈ ખરાડી, જિગ્નેશભાઈ, હું, લાલજીભાઈ, અમારા કોંગ્રેસના સૌ આગેવાનો જે કોરિડોર બનાવવા માટે કરીને ગુજરાત સરકારે જે વર્ષોથી અહીંના તમામ સમાજના લોકો, ગરીબ લોકો એ પોતાના પરસેવાની કમાણીએ મકાન બનાવીને નાના મોટા ધંધા રોજગાર સાથે ગુજરાન ચલાવતા હતા. સરકાર કોઈ પણ ડેવલપિંગ કરે એમાં કોઈનો વાંધો ના હોય, પણ જ્યારે આઝાદી પહેલાં આ લોકોના મકાન હોય ત્યારે તો આઝાદી પહેલાં તો અને આઝાદી પછી તો કાયદો હતો કે ખેડે એની જમીન અને કબજો એનું મકાન. તો આ એ વખતના કાયદા પ્રમાણે ગણવા જોઈએ તો આ કોઈ પણ ગેરકાયદેસર નથી. આ એમની પોતાની માલિકીનો હક ગણાય અને માલિકીનો હક હોય ત્યારે એનું વેલ્યુશન ગણીને જે સ્થળમાં જે મકાન હોય કે આ મકાનનું વેલ્યુશન વર્તમાન સમયમાં આ પ્રમાણે થાય એ પ્રમાણે ગણીને એમને ચૂકવણું કર્યું હોત તો પણ કદાચ અમે પણ એમને સમજાવી અને પ્રયત્નો કરો. આજે પશુપાલન સાથે સંકળાયેલા છે, નાના મોટા ધંધા રોજગાર સાથે સંકળાયેલા છે અને કુદરતને અહીંયા દેર હોય પણ અંધેર ના હોય.
માં જગદંબાના સાનિધ્યમાં ગરીબાના આંસુ આ લોકોએ જે પાડ્યા છે, એ માં તો હંમેશા એના ચરણોમાં સ્થાન આપે, એ આશીર્વાદ આપે, કોઈનો આત્મા દુભાય એવા આશીર્વાદ કદી માં જગદંબા અંબાજી ના આપે. એટલે હું માં જગદંબા અંબાજીને પ્રાર્થના કરું કે આવા લોકોને સદબુદ્ધિ આપે અને આવા ગરીબ લોકોને હેરાન કરવા માટેનું બંધ કરે. અમે કલેક્ટરને મળીશું અને આ લોકોને રહેવા માટે અને એમની જે માગણી છે એ માગણી કઈ રીતે ગ્રાહ્ય રહે એવા અમારા બધાના સામૂહિક પ્રયત્નો રહેશે. અંબાજીમાં કોરિડોર બનાવવાના નામે રબારી અને અન્ય સમાજના ગરીબ વર્ગોના અત્યંત બેરહેમીપૂર્વક રાતના અંધારામાં બુલડોઝર ફેરવી 80 લાખની કિંમતના, કરોડોની કિંમતના મકાનો તોડી એમને રસ્તે રઝળતા કરી દીધા છે. અને અત્યારે વૈકલ્પિક વ્યવસ્થાના નામે થોડાક દિવસ રહેવા માટે જે જગ્યા આપી છે એ નકરા ખંડેર સમાન છે. અને એવું ખંડેર છે જેનું છજુ ગમે ત્યારે કોઈનું માથું ફાડી શકે. આ ભારતીય જનતા પાર્ટીની સરકારનું અસલી ચરિત્ર છે. એટલે ક્ષત્રિય, દલિત અને કોળી સમાજના મકાનો ભાવનગરમાં તોડી રહ્યા છે, અમદાવાદમાં અને અંબાજીમાં રબારી સમાજના મકાન તોડ્યા, સુભાષબ્રિજ સર્કલ પાસે ઠાકોર સમાજના મકાન તોડ્યા. એટલે જાણે દલિત, આદિવાસી, ઓબીસી સમાજની છાતી પર બુલડોઝર ફેરવવાનો સંકલ્પ આ હિન્દુત્વનો ઠંઠો લઈને ફરતી સરકારે, ભાજપના લોકોએ કર્યું હોય એવું ચિત્ર છે. અને સાંભળવા મળ્યું છે કે હજી બીજા 2000 લોકોને અહીંથી પોતાના આશિયાના રોજીરોટી દુકાનોથી વંચિત કરવાના છે. એટલે આવો પ્રોજેક્ટ એ અમાનવીય પ્રોજેક્ટ છે, એ કોઈ પણ સંજોગોમાં થવો જોઈએ નહીં. અંબાજીના ધામમાં, પ્રાંગણમાં જે લોકો બેઠા છે એનો એકડો આ સરકાર ભૂંસી નાખવા માંગે છે. એની વિરુદ્ધમાં જ્ઞાનીબેન ઠાકોર, કાંતિભાઈ, સેવાદળના અધ્યક્ષ લાલજીબેન, અમે બધા સંકલ્પબદ્ધ છીએ કે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા અને આત્મસન્માન ન મળે ત્યાં સુધી આ પ્રોજેક્ટ અમે થવા દેવાના નથી. આ વિકાસ નહીં, એ નર્યો વિનાશ છે. તો આ રીતે અંબાજી યાત્રાધામ વિસ્તારમાં જે લોકો રહે છે ત્યાં દબાણ હટાવની કામગીરી લઈને હવે વિવાદ થયો છે. અને આને લીધે રાજકીય આગેવાનો, કોંગ્રેસના જે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, સાંસદ ગેનીબેન ઠાકોર અને કોંગ્રેસના નેતા લાલજી દેસાઈ પણ ત્યાં પહોંચી ગયા હતા અને લોકોની સાથે વાતચીત કરી હતી, ત્યાંના સ્થાનિક લોકોની પીડા સાંભળી હતી અને તંત્ર પાસે, સરકાર પાસે પણ એવી માંગણી કરી હતી કે જે બેઘર બની ગયા લોકો છે એને યોગ્ય વ્યવસ્થા મળે, એમને આશરો મળે એવી વ્યવસ્થા કરવામાં આવે. આ સમગ્ર વિવાદ જે છે, જે રીતે બુલડોઝર ફરી રહ્યા છે ગુજરાતમાં અને ગરીબ લોકોના ઘર તૂટી રહ્યા છે વિકાસના નામે, વિકાસના કાર્યોના નામે, એના વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.